ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 રેડોક્સ માં આપણે સૌપ્રથમ બેઝિક ખ્યાલ મેળવ્યો છે ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. ત્યારબાદ હવે આપણે ટોપિક નંબર 2 એટલે કે રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વિનિમયનો અભ્યાસ કરવાનો છે. રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય, તેની અંદર ઇલેક્ટ્રોન વિનિમય કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ બે ત્રણ ઉદાહરણ દ્વારા, જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવી શકે. સોડિયમ ધાતુ લઉં છું. આ સોડિયમ ધાતુની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaCl મળે છે. તો શું મળે છે? NaCl મળે છે. તેવી જ રીતે સોડિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે તો સોડિયમ ઓક્સાઇડ મળે છે. તો શું મળે છે? સોડિયમ ઓક્સાઇડ મળે છે. તેવી જ રીતે સોડિયમની પ્રક્રિયા સલ્ફર સાથે કરવામાં આવે તો સોડિયમ સલ્ફાઇડ મળે છે, Na2S. બરાબર છે મિત્રો? તો અહીંયા સોડિયમની પ્રક્રિયા મેં અનુક્રમે ક્લોરીન સાથે, ઓક્સિજન સાથે અને સલ્ફર સાથે કરી છે. તો પ્રક્રિયા કરતા સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇડ મળે છે. આનું નામ છે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇડ મળે છે. સમીકરણને બેલેન્સ કરીએ. ક્લોરીન અહીંયા બે વાર છે તો અહીંયા મૂકવા પડે 2. તો Na થયા 2 તો અહીંયા મૂકી દો Na2. ઓક્સિજન અહીંયા બે વાર છે, અહીં એક વાર છે. બરાબર? તો અહીંયા મારે કરવા પડે 2. તો સોડિયમ થયા 4 વાર તો અહીંયા મૂકી દો સોડિયમ 4. તેવી જ રીતે સોડિયમ અહીંયા બે વાર છે, અહીંયા એક વાર છે તો અહીંયા મૂકી દો 2. સલ્ફર એક જ છે, અહીંયા પણ સલ્ફર એક જ વાર છે તો અહીંયા સલ્ફર એક વાર છે, અહીંયા પણ સલ્ફર એક વાર છે. તો સમીકરણ બેલેન્સ થઈ ગયા છે. હવે અહીંયા હું જે ચર્ચા કરવા જઈ રહ્યો છું ધ્યાનથી સમજજો મિત્રો. અહીંયા સોડિયમ જે છે, આ ત્રણેય પ્રક્રિયામાં સોડિયમ જે છે, આ સોડિયમ વિદ્યુત ધનમય તત્વ છે. કેવું છે? વિદ્યુત ધનમય તત્વ છે. અને આ ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર જે છે, આ ત્રણેય જે અણુ સ્વરૂપે છે તે વિદ્યુત ઋણમય તત્વ છે. વિદ્યુત ઋણમય તત્વ છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ બેટા કે વિદ્યુત ધનમય તત્વ સોડિયમ એ અનુક્રમે વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે સંયોજાઈને અનુક્રમે NaCl, Na2O અને Na2S બનાવે છે, એટલે કે સોડિયમ સલ્ફાઇડ બનાવે છે. તો અહીંયા વિદ્યુત ધનમય જે તત્વ છે બેટા, આ વિદ્યુત ધનમય તત્વનું સોડિયમનું થાય છે ઓક્સિડેશન. તો અહીંયા હું એવું લખી શકું, વિદ્યુત ધનમય તત્વ સોડિયમ, વિદ્યુત ધનમય તત્વ સોડિયમનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. જ્યારે વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર જે છે તેનું રિડક્શન થાય છે.
એનું શું થાય છે બેટા રિડક્શન થાય છે એટલે કે વિદ્યુત ધનમય તત્વનું ઓક્સિડેશન થાય છે જ્યારે વિદ્યુત ઋણમય તત્વનું શું થાય છે રિડક્શન થાય છે હવે આ જે પ્રક્રિયા છે એને હું થોડી અલગ રીતે દર્શાવું છું ધ્યાન આપજો આ સોડિયમ જે છે એને ક્લોરીન સાથે પ્રક્રિયા કરી તો NaCl બનાવ્યા પણ કેટલા NaCl 2 NaCl એનો મતલબ એવો થયો કે સોડિયમ જે છે સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 કહેવાય Cl ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે 7 ઇલેક્ટ્રોન છે એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવે કોષ્ટક રચના પૂર્ણ કરે છે તો એનો મતલબ એવો થયો કે અહીંયા બે મોલ પ્રક્રિયા કરી છે એટલે કે સોડિયમ જે છે આ સોડિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે સોડિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે બે મોલ કારણ કે એક સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો બે સોડિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્રક્રિયા થઈ ઓક્સિડેશન પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન તો સોડિયમે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એટલા ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરીન મેળવી લેશે એટલે કે ઇલેક્ટ્રોનનું વિનિમય થાય છે તો કે ઇલેક્ટ્રોનનું વિનિમય થાય તો ક્લોરીન જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવે છે અને બે ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે પ્રક્રિયા કઈ થઈ બેટા રિડક્શન થઈ પ્રક્રિયા કઈ થઈ રિડક્શન સેમ આવું આપણે બીજી પ્રક્રિયા માટે કરીએ એટલે કે એટલે કે સોડિયમની પ્રક્રિયા O2 સાથે કરવામાં આવે તો અહીંયા મળે Na2O તો સોડિયમ બે વાર થયા છે અહીંયા તો અહીંયા લખી દઉં સોડિયમ બે વાર ઓક્સિજન અહીંયા એક વાર છે તો અહીંયા કરવા પડે મારે 1/2 હવે કેમ 1/2 કરે એનું કારણ કહી દઉં તમને કેમ આની જેમ નથી લખ્યું તો એનું રીઝન એટલું છે કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન જ મેળવે એટલે એક ઓક્સિજન જો 2 ઇલેક્ટ્રોન મેળવે બેટા તો 2 ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન મેળવે છે પણ મારે આ બધી પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન સમાન રાખવા છે એટલા માટે 1/2 કર્યા છે ઓક્સિજન જે છે એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે તો 2 ઓક્સિજન હોય તો 4 ઇલેક્ટ્રોન મેળવે એટલા માટે મારે બધામાં 2 ઇલેક્ટ્રોન સમાન રાખવા છે એટલા માટે 1/2 કર્યા તો અહીંયા શું થશે તો આ જે સોડિયમ છે આ સોડિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ઉપરની પ્રક્રિયા મુજબ હવે ગુમાવે એટલે ઓક્સિડેશન કહેવાય ગુમાવે એટલે શું કહેવાય ઓક્સિડેશન કહેવાય એવી જ રીતે આ ઓક્સિજન જે છે સોડિયમે ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન કોણ મેળવશે તો કે ઓક્સિજન મેળવશે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે પ્રક્રિયા કઈ થઈ રિડક્શન બેટા પ્રક્રિયા કઈ થઈ રિડક્શન આવી જ રીતે ત્રીજું ઉદાહરણ જે છે એની વાત કરીએ તો કે સોડિયમની પ્રક્રિયા સલ્ફર સાથે કરવામાં આવે તો as it is Na2S બનાવે છે Na2S બનાયા તો ઓક્સિજનની જેમ સલ્ફર પણ 2 જ ઇલેક્ટ્રોન મેળવે ઓક્સિજન જેમ 2 ઇલેક્ટ્રોન મેળવે છે એવી જ રીતે સલ્ફર પણ 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે સોડિયમ જે છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન સલ્ફર જે છે આ સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે રિડક્શન પ્રક્રિયા થઈ તો તમને ખ્યાલ આવી ગયો કે બધામાં 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન રાખવા માટે મેં ઓક્સિજન અહીંયા 1/2 કર્યા છે ખ્યાલ આવ્યો કે આ સમીકરણ લખો તો 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે હવે આ જે પ્રક્રિયા છે આ 3 પ્રક્રિયામાંથી પહેલી પ્રક્રિયા છે ને થોડું જુદી રીતે બતાવું છું ધ્યાન આપજો સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઓક્સિડેશન કહેવાય તો અહીંયા લખું છું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા
ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખું છું. સોડિયમ છે, સોડિયમ નું થાય છે Na જે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો Na+ બન્યા અને એક ઇલેક્ટ્રોન દર્શાવવો પડે આ રીતે. સમજો બેટા. સોડિયમ જે છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન થાય છે તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો Na+ એક ઇલેક્ટ્રોન દર્શાવે. હવે લખું છું રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે કઈ લખું છું? રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો ક્લોરીન છે, ક્લોરીન છે કેટલી વાર? 2 વાર. સોડિયમે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા? એક ઇલેક્ટ્રોન મેળવે, બનાવે Cl-. સમજો, એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો Cl- બન્યા. પણ એનો મતલબ કે ક્લોરીન અહીંયા છે 2 વાર તો 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે અહીંયા લખું છું 2 તો ક્લોરીન પણ અહીંયા 2 થાય. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવ્યા તો ઉપર પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે તો સોડિયમ પણ અહીંયા પ્રક્રિયા કરવી પડે 2 મોલ સાથે. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ બંને પ્રક્રિયાને ભેગી કરું એટલે કે સરવાળો કરવામાં આવે તો રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય બેટા? રેડોક્સ પ્રક્રિયા. એટલે કે 2Na chlorine gives 2Na plus 2Cl-. अगर जो આ બંનેને ભેગા કરી દેવામાં આવે તો 2NaCl બની જાય. કારણ કે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાઈને NaCl બનાવે છે. એટલે કે 2Na plus અને 2Cl minus બે ભેગા થઈ જાય તો બનાવી દે 2NaCl. સામે 2 ઇલેક્ટ્રોન જે છે એ કટ થઈ જશે. તો આ જે પ્રક્રિયા છે આ અર્ધ પ્રક્રિયા સ્વરૂપે લખ્યું છે બેટા. કયા સ્વરૂપે? અર્ધ પ્રક્રિયા સ્વરૂપે. જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા બંનેને ભેગા કરવામાં આવે તો રેડોક્સ બને છે. તો આ છે ઇલેક્ટ્રોન વિનિમય. એનો મતલબ એવો થયો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન ગુમાવેલા જે ઇલેક્ટ્રોન છે એ રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોનનું વિનિમય થાય છે. બેટા અહીંયા હિન્ટ સ્વરૂપે કેટલાક મુદ્દા જે છે એ લખી રહ્યો છું, તમારે ખૂબ જ ધ્યાન આપવાના છે. સમજો. જો તટસ્થ પરમાણુ હોય અને ઓક્સિડેશન થાય તો ધન વીજભાર બને છે. એટલે કે ધન વીજભાર આવે. કોઈ તટસ્થ પરમાણુ હોય જેમ કે આ સોડિયમ, ઓક્સિડેશન થાય એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને છે. એટલે કે ધન વીજભાર આવે છે. અહીંયા લખી નાખું છું ધન આયન બને છે. એટલે કે ધન વીજભાર આવે છે, ધન આયન બને. બીજો મુદ્દો લખું છું. જો ધન આયન હોય અને ઓક્સિડેશન થાય તો ધન વીજભારમાં વધારો થાય છે. એટલે કે ધન વીજભારમાં વધારો થાય છે. એટલે કે ધન વીજભાર વધે છે. ધન વીજભારમાં વધારો. ઉદાહરણ સમજાવું. આ Mg છે +1 ધન આયન કહેવાય. હવે આનું ઓક્સિડેશન થાય તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો Mg+2 થયા. ધન વીજભારમાં વધારો થયો. હવે અહીંયા વીજભાર કેટલો છે? +1 છે. તો +2 માંથી -1 બાદ કરો એટલે +1 થઈ ગયું. તો ધન આયન હતો એનું ઓક્સિડેશન થયું તો ધન વીજભારમાં વધારો થયો. એટલે +1 ની જગ્યાએ થઈ ગયા +2. તો તમને ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું. ધન આયન હોય તો ધન વીજભારમાં વધારો થાય છે. ત્યારબાદ જો તટસ્થ પરમાણુ હોય અને રિડક્શન થાય
થાય તો ઋણ આયન બને છે. તો શું થાય છે? ઋણ આયન બને છે. જો આ ક્લોરીન છે, તટસ્થ પરમાણુ એટલે કે અણુ સ્વરૂપે છે અહીંયા. તો આ ક્લોરીને રિડક્શન પ્રક્રિયા થઈ એટલે કે ઇલેક્ટ્રોન મેળવ્યા તો કેવો બન્યો? ઋણ આયન બન્યો છે. કેવો બન્યો છે? ઋણ આયન બન્યો છે. હવે એવી જ રીતે એક મુદ્દો બીજો લખું છું. જો ધન આયન હોય અને રિડક્શન થાય તો ધન વીજભારમાં ઘટાડો થાય છે. ધન વીજભારમાં શું થાય છે બેટા? ઘટાડો થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, ખૂબ જ અગત્યના મુદ્દા છે. એટલા માટે જ હિન્ટ સ્વરૂપે અહીંયા મેં લખ્યું છે. સમજાવું ઉદાહરણ એટલે ખ્યાલ આવે. માની લો આ Al+3 છે. Al+3 ધન આયન છે. આનું રિડક્શન થાય છે અને 3 ઇલેક્ટ્રોન મેળવે છે. કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 3. તો 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા. +3 નો મતલબ શું? કે 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે અને 3 ઇલેક્ટ્રોન મેળવી લે એટલે +3 -3 0 એટલે બની જાય એલ્યુમિનિયમ. તો ધન વીજભારમાં શું થયો? ઘટાડો. અહીંયા +3 ચાર્જ હતો, અહીંયા ચાર્જ થઈ ગયો 0. ખ્યાલ આવ્યો કે નહીં? માની લો આવું હોત અને એક જ ઇલેક્ટ્રોન મેળવે છે તો Al+2 લખાત. શું લખાત? Al+2 લખાત. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જો ધન આયન હોય અને ઇલેક્ટ્રોન મેળવે તો ધન વીજભારમાં ઘટાડો થાય છે. એટલે +3 માંથી થઈ ગયો 0, અહીંયા એક જ ઇલેક્ટ્રોન મેળવ્યો છે તો +3 માંથી થયા +2. બરાબર છે? તો આ ઉદાહરણને હું અહીંયા સાફ કરી દઉં છું કારણ કે મારે બે મુદ્દા હજી લખવા છે. તમે ભણી ગયા છો એ પ્રમાણે વાત કરું. ઓક્સિડેશન નો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવા, જો કે આગળ ચર્ચા આપણે ઘણી બધી કરી ગયા છીએ. રિડક્શન મતલબ ઇલેક્ટ્રોન મેળવવા, આ તમારી ચોપડી મુજબ ચર્ચા કરું છું. ઓક્સિડેશન કરતા તમને ખ્યાલ છે, ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય. રિડક્શન થાય એટલે કે ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન ગ્રાહી કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોન ગ્રાહી. રિડક્શન કરતા એટલે કે જેનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ઇલેક્ટ્રોન દાતા કહેવાય. એને શું કહેવાય? ઇલેક્ટ્રોન દાતા કહેવાય. આ તમારી ચોપડી મુજબ કેટલાક શબ્દો આપેલા છે એટલે ચર્ચા કરું છું. ઓક્સિડેશન એટલે કે જે સ્પીસીસ દ્વારા ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે. રિડક્શન એટલે કે જે સ્પીસીસ દ્વારા ઇલેક્ટ્રોન મેળવવામાં આવે. ઓક્સિડેશન કરતા એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી અને રિડક્શન કરતા મતલબ કે ઇલેક્ટ્રોન દાતા. તમને ખ્યાલ છે? ઓક્સિડેશન કરતા એટલે કે જેનું રિડક્શન થાય અને રિડક્શન કરતા એટલે જેનું ઓક્સિડેશન થાય છે. તો આ થઈ બેટા ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. તમને ખ્યાલ આવી ગયો હશે.